ઓસ્ટ્રેલિયાથી 5 વર્ષે દીકરો ખાલી હાથે પાછો આવ્યો। 5 વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના એક નાના ગામમાંથી જય પટેલ પોતાના સપનાઓ લઈને ઓસ્ટ્રેલિયા ગયો હતો અને આજે એ જ જય અમદાવાદ એરપોર્ટના બહાર એકલો ઊભો હતો। હાથમાં એક જૂનો બેગ, આંખોમાં થાક અને દિલમાં એવો ખાલીપો કે જેને શબ્દોમાં વર્ણવી શકાતો નહોતો। જ્યારે એ ગયો હતો ત્યારે આખું ગામ એને છોડવા આવ્યું હતું। મમ્મીની આંખોમાં ગર્વ હતો, પિતાના ચહેરા પર આશા હતી અને પાડોશીઓ કહેતા હતા કે જય તો હવે ડોલરમાં કમાશે। પણ આજે જય શાંતિથી બહાર નીકળ્યું, કોઈ આવકારવા આવ્યું નહોતું, કારણ કે ઘરે તેણે હકીકત ક્યારેય કહી જ નહોતી। તેની આંખ સામે 5 વર્ષ જૂની દરેક ઘટના ફિલ્મ જેવી ફરી રહી હતી। બનાસકાંઠા જિલ્લાના એક નાના ગામમાં જયનો જન્મ થયો હતો। ઘરમાં પિતા ખેતી કરતા અને માતા ઘર સંભાળતી। ઘરની આર્થિક હાલત સામાન્ય હતી, પણ સપનાઓ મોટા હતા। જય બાળપણથી જ હોશિયાર હતો। ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પણ નોકરી મળતી નહોતી। ગામના ઘણા યુવકો વિદેશ જઈને પૈસા કમાતા હતા, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જવાનો તો જાણે એક ટ્રેન્ડ બની ગયો હતો। જય પણ એ સપનાઓમાં ખોવાઈ ગયો। રોજ યુટ્યુબ પર વિડીયો જોતો, ઓસ્ટ્રેલિયામાં પાર્ટ ટાઈમ કામ કરીને લાખો કમાવું, સ્ટુડન્ટ વિઝા પર જઈને સેટ થવું। આવી વાતો સાંભળીને તેના મનમાં પણ એક આગ લાગી ગઈ। એક દિવસ ગામમાં એક એજન્ટ આવ્યું, જેને બધા વિદેશ મોકલનાર ભાઈ કહેતા હતા। તેણે ગામના ઘણા છોકરાઓને વિદેશ મોકલ્યા હતા, ઓછામાં ઓછું લોકો એમ માનતા। જય તેના સંપર્કમાં આવ્યો। એજન્ટે ખૂબ મીઠી વાતો કરી, બેટા ઓસ્ટ્રેલિયામાં તો તારું સેટલમેન્ટ પાકું જ છે। તો ત્યાં જઈશ એટલે પાર્ટ ટાઈમમાં જ તારા ખર્ચા કાઢી લેશે અને 2 વર્ષમાં તો PR પણ આવી જશે। જયે પૂછ્યું, પણ પૈસા? એજન્ટ બોલ્યો, થોડા ખર્ચા તો થાય, પણ આને ઇન્વેસ્ટમેન્ટ સમજી લે, તારા ભવિષ્ય માટે છે। કુલ ખર્ચ લગભગ 18 લાખ બતાવ્યું। આ રકમ સાંભળીને જયનું દિલ ધબક્યું, પણ સપનાઓ એટલા મોટા હતા કે તેને ડર લાગ્યો નહીં। ઘરે જઈએ વાત કરી। પિતાએ પહેલા તો ના પાડી, બેટા આટલા પૈસા ક્યાંથી લાવશું? પણ જયના આગ્રહ અને ગામના બીજા લોકોની વાતોથી પિતા માની ગયા। ઘર પર લોન લેવામાં આવી, થોડું સોનું વેચાયું અને થોડા પૈસા સગાઓ પાસેથી ઉધાર લીધા। જયની મમ્મી રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી, અમારા દીકરાને સફળ બનાવજો। આખરે એ દિવસ આવ્યો, જ્યારે જય ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો। એરપોર્ટ પર મમ્મી રડી પડી। પિતાએ માત્ર એટલું કહ્યું, બેટા આપણું નામ રોશન કરજે। ઓસ્ટ્રેલિયા પહોંચતા જયને લાગ્યું કે હવે તેની જિંદગી બદલાઈ જશે। શહેરની ચમક, ઊંચી બિલ્ડિંગ્સ, બધું જ નવું લાગતું હતું। શરૂઆતના દિવસોમાં તે ખૂબ ઉત્સાહમાં હતો। કોલેજમાં એડમિશન લીધું, નવા મિત્રો બનાવ્યા, પણ થોડા દિવસોમાં જ હકીકત સામે આવી। રહેવા માટે રૂમ મોંઘો હતો, ખાવાનો ખર્ચ વધુ હતો અને પાર્ટ ટાઈમ કામ મળતું નહોતું। જય રોજ નોકરી માટે એપ્લાય કરતો, દુકાનોમાં રિઝ્યુમ આપતો, પણ ક્યાંયથી જવાબ આવતો નહોતો। 1 મહિના પછી જયના ખિસ્સામાંના પૈસા ઓછા થવા લાગ્યા। તેણે એજન્ટને ફોન કર્યો, પણ એજન્ટ બહાના બતાવતો, થોડા દિવસમાં બધું સેટ થઈ જશે। જયને સમજાવ્યું કે અહીં કોઈ સહેલું નથી। આખરે તેને એક રેસ્ટોરન્ટમાં કિચન હેલ્પર તરીકે કામ મળ્યું, પણ તે પણ કેશમાં અને ઓછા પૈસા। દિવસના 10-12 કલાક કામ અને થાક એટલો કે રાતે ઊંઘ પણ પૂરી ન થાય। કોલેજનું એટેન્ડન્સ મેનેજ કરવું મુશ્કેલ બનતું ગયું। સમસ્યા ત્યારે વધી જ્યારે જયને ખબર પડી કે તેના કોર્સ અને વિઝા નિયમો પ્રમાણે તે જેટલું કામ કરતો હતો તે કાયદેસર નહોતું। જો પકડાઈ જાય તો વિઝા કેન્સલ થઈ શકે। હવે જય સતત ડર સાથે જીવતો હતો, પોલીસનો ડર, કોલેજનો પ્રેશર અને પૈસાની તંગી। મિત્રો પણ ધીમે ધીમે દૂર થવા લાગ્યા, કારણ કે દરેક પોતાની જ લડાઈ લડી રહ્યો હતો। ઘરેથી રોજ ફોન આવતો, બેટા બધું સારું છે ને, પૈસા કમાઈ રહ્યો છે ને? જય હંમેશા એક જ જવાબ આપતો, હા મમ્મી બધું સરસ છે। તે ક્યારેય હકીકત કહી શકતો નહોતો, કારણ કે તેને ખબર હતી કે તેના માટે ઘરવાળાએ કેટલો ત્યાગ કર્યો છે। અંદરથી તે તૂટી રહ્યો હતો, પણ બહારથી હસતો હતો। એક રાતે જય ખૂબ થાકી ગયો હતો। કામ પરથી પાછો આવીને તે રૂમમાં એકલો બેઠો હતો। તેણે પોતાના ફોનમાં જૂના ફોટા જોયા, ગામ, પરિવાર, મમ્મીનો ચહેરો। તેની આંખોમાંથી આંસુ વહી ગયા। તે વિચારી રહ્યો હતો કે
શું ખરેખર તે સાચો નિર્ણય લઈને આવ્યો છે કે નહીં? તે દિવસે પહેલીવાર તેને લાગ્યું કે કદાચ આ સપના તેના માટે નહોતા. સમય પસાર થતો ગયો, પણ પરિસ્થિતિ સુધરી નહોતી. વર્ક પરમિટ સંબંધિત સમસ્યાઓ વધી રહી હતી. કોલેજના નિયમો કડક બનતા હતા અને જયનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું હતું. એક દિવસ કોલેજમાંથી નોટિસ આવી કે તેના એટેન્ડન્સ ઓછા છે અને જો આ રીતે ચાલશે તો તેના સ્ટુડન્ટ વિઝા પર અસર પડી શકે છે. આ સાંભળીને જયના પગ નીચેની જમીન ખસી ગઈ. જય માટે હવે દરેક દિવસ એક યુદ્ધ જેવો બની ગયો હતો. સવાર થતી ત્યારે જ તેને ચિંતા શરૂ થઈ જતી. આજે કામ મળશે કે નહીં, પોલીસનું ચેકિંગ થશે કે નહીં, કોલેજમાંથી ફરી કોઈ નોટિસ આવશે કે નહીં. તે હવે સપનાઓ નથી જોતો. હવે તે ફક્ત દિવસ કાઢતો હતો. રેસ્ટોરન્ટમાં કામ કરતો, ક્યારેક ક્લિનિંગનું કામ કરતો, ક્યારેક ડિલિવરી પણ કરતો. દિવસના 10 થી 12 કલાક કામ, પણ પૈસા ઓછા, ખર્ચ વધારે, રૂમનું ભાડું, ખાવાનું, ટ્રાન્સપોર્ટ, બધું જ મોંઘું. મહિના પૂરા થાય ત્યારે હાથમાં કશું બચતું નહીં. સૌથી મોટી સમસ્યા હતી વર્ક પરમિટ. જય જે કામ કરતો હતો તે નિયમથી વધુ કલાકનું હતું, એટલે ગેરકાયદેસર. બોસ કહેતો કોઈને કહેજે નહીં. જય ડરતો, પણ તેની પાસે બીજો વિકલ્પ નહોતો. જો કામ છોડે તો ખાવાનું પણ મુશ્કેલ, અને કામ કરે તો પકડાવાનો ડર. આ ડર તેની અંદર ધીમે ધીમે ઝેર જેવો ફેલાઈ રહ્યો હતો. ક્યારેક રસ્તા પર પોલીસ કાર દેખાય ત્યારે તેનો શ્વાસ ઝડપી થઈ જતો, દિલ ધબકતું. તે નજર નીચે કરીને પસાર થઈ જતો. કોલેજની પરિસ્થિતિ પણ ખરાબ થતી ગઈ. એટેન્ડન્સ ઓછું, એસાઇનમેન્ટ બાકી, લેક્ચર મિસ. જય પ્રયત્ન કરતો, રાતે થાકેલા શરીર સાથે અભ્યાસ કરતો, પણ આંખો ખુલ્લી રહેતી નહીં. ઘણીવાર તે બુક ખોલીને સૂઈ જતો. એક દિવસ કોલેજમાંથી બીજી નોટિસ આવી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો હાજરી સુધરશે નહીં તો તેનો કોર્સ અને વિઝા જોખમમાં પડી શકે. આ વાંચીને જયના હાથ કંપી ઉઠ્યા. તેને લાગ્યું કે હવે બધું હાથમાંથી સરકી રહ્યું છે. એજન્ટને ફરી ફોન કર્યો. આ વખતે એજન્ટે ફોન જ ઉઠાવ્યો નહીં. વોટ્સએપ પર મેસેજ કર્યો, કોઈ જવાબ નહીં. જયને સમજાયું કે હવે તે એકલો છે. જે સપના બતાવ્યા હતા તે બધા ખોટા હતા. કોઈ મદદ કરવા નથી આવવાનું. અહીં દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો છે. મિત્રોમાં પણ બદલાવ આવ્યો. શરૂઆતમાં બધા સાથે હતા, હવે દરેક પોતાની સમસ્યામાં વ્યસ્ત. કોઈ પાસે સમય નથી, કોઈ પાસે સહાનુભૂતિ નથી. ઘરેથી કોલ આવતા જયનો અવાજ બદલાઈ જતો. હા મમ્મી, બધું સારું છે. હા પપ્પા, કામ પણ સારું છે. પૈસા પણ બચી રહ્યા છે. તે ખોટું બોલતો, પણ એ ખોટું તેની મજબૂરી હતી. તેને ખબર હતી કે જો સત્ય કહેશે તો ઘરવાળા તૂટી જશે. પિતાએ લીધેલી લોન, મમ્મીના વેચાયેલા દાગીના, આ બધું તેની આંખ સામે આવતું. તે પોતાના દુઃખને દબાવી દેતો. એક સાંજે એવી આવી જ્યારે જય સંપૂર્ણ રીતે તૂટી ગયો. તે કામ પરથી પાછો આવ્યો. શરીર થાકી ગયું હતું. ખિસ્સામાં ફક્ત થોડા ડોલર હતા. રૂમમાં લાઇટ બંધ હતી. સાથીદારો બહાર ગયા હતા. તે એકલો હતો. તેણે મોબાઈલમાં બેંક બેલેન્સ જોયું, લગભગ ખાલી. તે પથારી પર બેસી ગયો. થોડા સમય પછી તે રડવા લાગ્યો, શાંતિથી, કોઈ અવાજ વગર. તે રડતો રહ્યો લાંબા સમય સુધી. તે રાત્રે તેને ઊંઘ જ ન આવી. સમય પસાર થતો રહ્યો. દિવસો મહિનામાં બદલાયા, મહિના વર્ષોમાં, પણ પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો નહીં. જય હવે અંદરથી ખાલી થઈ ગયો હતો. પહેલા જે ઉત્સાહ હતો તે ગાયબ થઈ ગયો. હવે તે ફક્ત મશીનની જેમ જીવતો હતો. કામ, ખાવું, સૂવું, ફરી કામ, આજ તેની જિંદગી બની ગઈ. એક દિવસ અચાનક રેસ્ટોરન્ટમાં રેડ પડી. કોઈએ ફરિયાદ કરી હતી. બધા કામદારોને ચેક કરવામાં આવ્યા. જયનું દિલ ધબકતું હતું. તે બસી ગયો, પણ આ ઘટના પછી તેનો ડર વધ્યો. બોસે કહ્યું કે થોડા દિવસ કામ પર ન આવવું, એટલે તેની આવક પણ બંધ થઈ ગઈ. હવે તે વધુ મુશ્કેલીમાં ફસાઈ ગયો. તે દરમિયાન કોલેજ તરફથી અંતિમ નોટિસ આવી. આ વખતે વાત ગંભીર હતી. તેની હાજરી અને પરફોર્મન્સને કારણે તેનો કોર્સ ચાલુ રાખવો મુશ્કેલ હતો. અને જો કોર્સ બંધ થાય તો સ્ટુડન્ટ વિઝા પણ અસરગ્રસ્ત થાય. જયને સમજાયું કે હવે અંત નજીક છે. તેણે ઘણી કોશિશ કરી, સ્ટાફ સાથે વાત કરી, પણ કોઈ ખાસ મદદ મળી નહીં. ઘરેથી ફરી ફોન આવ્યો. પિતાનો અવાજ ગંભીર હતો. બેટા, લોનનું પ્રેશર વધી રહ્યું છે, કંઈ મદદ કરી શકે? જય થોડી ક્ષણ શાંત રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે ફરી ખોટું બોલ્યું. હા પપ્પા,
હા, થોડા દિવસમાં બધું સેટ થઈ જશે. હા, ફોન કાપ્યા પછી તે લાંબા સમય સુધી શાંત રહ્યો. તેને પોતાના પર ગુસ્સો આવ્યો, પણ તે કંઈ કરી શકતો નહોતો. એક પછી એક સમસ્યાઓ આવતી ગઈ, પૈસા ખૂટતા ગયા, કામ સ્થિર નહોતું, કોલેજની સમસ્યા વધી, અને અંતે તે દિવસ આવ્યો જેનો તેને સૌથી વધુ ડર હતો. તેને જાણ મળી કે તેના વિઝા સ્ટેટસ પર ગંભીર અસર પડી છે. હવે તે કાયદેસર રીતે લાંબા સમય સુધી રહી શકશે નહીં. આ સમાચાર સાંભળીને તેની દુનિયા તૂટી પડી. તે રાત્રે જઈ લાંબા સમય સુધી શહેરની રોડ પર ચાલતો રહ્યો. ઠંડી હવા હતી, રસ્તા પર લાઇટ્સ ઝગમગતી હતી, લોકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા. કોઈને તેની પરિસ્થિતિની ખબર નહોતી. તે વિચારી રહ્યો હતો, 5 વર્ષ પહેલા જે સપના લઈને આવ્યો હતો તે ક્યાં ગયા, શું મળ્યું તેને? પૈસા નથી, સ્થિરતા નથી, માનસિક શાંતિ નથી. અંતે તેણે નિર્ણય લીધો, હવે પાછા જવું પડશે. આ નિર્ણય સરળ નહોતો. તેમાં હાર હતી, શરમ હતી, ડર હતો, પણ હવે કોઈ રસ્તો નહોતો. તેણે ટિકિટ બુક કરી, બેગ પેક કર્યું, અને પોતાની અંદર એક ખાલીપણું લઈને તે વતન તરફ નીકળ્યો. અમદાવાદ એરપોર્ટના દરવાજા બહાર પગ મૂકતા જ જયના દિલમાં એક અજીબ લાગણી થઈ. 5 વર્ષ પહેલા તે અહીંથી ઉત્સાહ સાથે ગયો હતો. આજે તે જ જગ્યાએ શાંતિ અને શરમ સાથે ઊભો હતો. હાથમાં નાનું બેગ, આંખોમાં થાક, અને દિલમાં ખાલીપણું. બહાર લોકો પોતાના સ્વજનોને મળતા હતા. કોઈ હસતું, કોઈ રડતું, પણ જય માટે કોઈ નહોતું. કારણ કે તેણે ઘરે આવવાની સાચી વાત કોઈને કહી જ નહોતી. તે ધીમે ધીમે બહાર નીકળ્યું, ટેક્સી પકડી, અને પોતાના ગામ તરફ નીકળી ગયો. ગામની સરહદ નજીક આવતા તેની ધડકન વધી ગઈ. 5 વર્ષ પહેલા જે રસ્તા છોડ્યા હતા તે ફરી આંખ સામે હતા. ખેતરો, કાચા રસ્તા, જૂના મકાનો, આ બધું જ ઓળખીતું હતું, પણ અંદરથી તે બદલાઈ ગયો હતો. ટેક્સી ઘરના દરવાજા આગળ અટકી. જય થોડી ક્ષણ બેઠો રહ્યો. પછી હિંમત કરીને બહાર ઉતર્યો. દરવાજો ખખડાવ્યો. માતા દરવાજો ખોલે છે. એક પળ માટે બંને એકબીજાને જોતા રહે છે. પછી માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. જય, તું આવી ગયો. એ શબ્દોમાં ખુશી પણ હતી અને દુઃખ પણ. જય કંઈ બોલી શકતો નથી. તે માથું ઝુકાવીને માતાના પગે લાગી જાય છે. પિતા અંદરથી બહાર આવે છે. તેઓ શાંત છે. તેમના ચહેરા પર કોઈ ભાવ નથી, પણ આંખોમાં બધું જ દેખાઈ રહ્યું છે. 5 વર્ષનો વિશ્વાસ, અને આજે તૂટેલી આશા. ઘરમાં શાંતિ સવાઈ જાય છે. કોઈ કંઈ બોલતું નથી. થોડા સમય પછી પિતા ધીમે પૂછે છે, બેટા, બધું ઠીક છે ને? આ પ્રશ્ન સાંભળીને જયની અંદર દબાયેલું બધું બહાર આવી જાય છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તે બેસી જાય છે અને ધીમે ધીમે બધું કહેવા લાગે છે. એજન્ટની ખોટી વાતો, ઓસ્ટ્રેલિયામાં મળેલી મુશ્કેલીઓ, ગેરકાયદેસર કામ, ડર, કોલેજની સમસ્યા, અને અંતે વિઝા પર પડેલો પ્રભાવ. તે બધું ખુલ્લું કહી દેશે. માતા રડવા લાગે છે. બેટા, તું આ બધું એકલો સહન કરતો રહ્યો. પિતા હજુ શાંત છે, પણ આ વખતે તેઓ આગળ વધે છે અને જયના ખભા પર હાથ મૂકે છે. બેટા, પૈસા ગયા તો ગયા, તું સલામત પાછો આવ્યો એ જ ઘણું છે. આ શબ્દો સાંભળીને જય વધુ રડી પડે છે. 5 વર્ષમાં પહેલી વાર તેને શાંતિનો સાસો અનુભવ થાય છે. થોડા દિવસોમાં ગામમાં વાત ફેલાઈ જાય છે. લોકો પૂછવા લાગે છે, ઓસ્ટ્રેલિયામાંથી શું લાવ્યો? ડોલર કેટલા કમાયા? કેટલાક લોકો પાછળથી વાતો કરે છે, કશું મળ્યું લાગતું નથી. આ બધું સાંભળીને જઈને દુઃખ થાય છે. પણ હવે તે સત્યથી ભાગતો નથી. તે સમજી ગયો છે કે જીવનમાં શું મહત્વનું છે. એક દિવસ તે ગામના ચોરાહે ઊભો હતો. ત્યાં થોડા યુવાનો તેની પાસે આવ્યા. ભાઈ, અમે પણ ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છીએ, કંઈ સલાહ આપો. જય થોડું સ્મિત કરે છે અને શાંતિથી કહે છે, વિદેશ જવું ખોટું નથી, પણ સત્ય જાણ્યા વગર જશો તો મુશ્કેલી આવશે. માત્ર બીજા લોકોની વાતો સાંભળીને નિર્ણય ન લો. સંપૂર્ણ માહિતી મેળવો, કાયદા સમજો, અને ત્યાં રહીને જાઓ. આ શબ્દોમાં અનુભવ હતો, દુઃખ હતું, અને સત્ય હતું. યુવાનો ધ્યાનથી સાંભળતા રહ્યા. જયને લાગ્યું કે કદાચ તેની નિષ્ફળતા કોઈ બીજા માટે શીખ બની શકે. થોડા સમય પછી જયે નવું જીવન શરૂ કરવાનો નિર્ણય લીધો. તે પોતાના પિતાની સાથે ખેતીમાં મદદ કરવા લાગ્યો. સાથે સાથે તેણે નાના લેવલે એક બિઝનેસ શરૂ કર્યો. શરૂઆત મુશ્કેલ હતી, પણ આ વખતે તે હકીકત જાણતો હતો. કોઈ ખોટા સપના નહોતા. ધીમે ધીમે તેની જિંદગી ફરી ટ્રેક પર આવવા લાગી. એક સાંજે જય ઘરના આંગણામાં બેઠો હતો.
સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. આ મમ્મી શા લઈને આવી. આ પિતા બાજુમાં બેઠા. હવામાં શાંતિ હતી. જઈએ આકાશ તરફ જોયું અને મનમાં વિચાર્યું, હું ખાલી હાથ પાછો આવ્યો છું, પણ હું ખાલી નથી. હું અનુભવ લઈને આવ્યો છું, સત્ય લઈને આવ્યો છું. તેના ચહેરા પર શાંતિ હતી. આ કદાચ પહેલી વાર સાચી શાંતિ. આ સ્ટોરી માત્ર જયની નથી, આ ઘણા એવા યુવકોની છે જે મોટા સપનાઓ લઈને વિદેશ જાય છે. કેટલાક સફળ થાય છે, કેટલાક સંઘર્ષ કરે છે અને કેટલાક ખાલી હાથ પાછા આવે છે. પણ એક સત્ય છે, આ જીવન અહીં પણ છે, તક અહીં પણ છે અને સુખ પણ અહીં મળી શકે છે. વિદેશની ચમક હંમેશા સત્ય નથી બતાવતી, પાછળનો સંઘર્ષ કોઈ નથી બતાવતું. તેથી નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી છે. સાચી માહિતી મેળવવી જરૂરી છે. જયની જેમ ઘણા લોકો પાછા આવે છે, પણ દરેક પાસે એક તક હોય છે ફરીથી શરૂ કરવાની. અને કદાચ સાચી સફળતા એમ જ છે, ખાલી હાથ આવ્યો હતો પણ જીવનનો સૌથી મોટો પાઠ લઈને આવ્યો હતો. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલ પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓને નાટ્યાત્મક અસર માટે બદલવામાં આવ્યા છે. આ વિડીયોનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપની પાસે આવી કોઈ ઘટના હોય તો કોમેન્ટ કરી જણાવશો.